જે વાલથી, પ્રેમથી, હેતથી ભક્તિ કરે છે, માં કરીને માં મોને છે ને, જે કોઈ સ્વાર્થથી ભક્તિ નથી કરતું ને, એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા. તમારી પેઢીઓ, તમારી માતાઓ એ જ કહેવા માંગે છે. પણ જો એની જોડે કદાચ દીવા કરી અને એને વાંગરી કરીને કદાચ મેણું મારીને જો કોમ કરાવશો, કોમ તો કદાચ કરી લેશે, પણ ગુનો થશે. અને નારિયેળ બારિયેળ ભૂલી જાય ને તો અડધી રાતે ઉઠાડીને કહે છે કે દીકરા, એ દાર તો મને વાંગરી કરીને મેણું મારીને કહેતો તો, ચો જઈ મારી માતા, આટલા વર્ષથી તારા દીવા કરું છું. તારે માતાઓ એક નારિયેળ ના છોડે. ચરબી કરી હોય એટલે, એની જોડે વાંગરી કરી હોય એટલે, પણ ભાવથી, હેતથી, દેન્યતા, ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલાવાલા કરો ને, અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોડવાર મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય, અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને, તોય હું મેલડી છોડી દઉં 1000 વખત. હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે સમાજમાં. આ બધાને એક મગજમાં ગ્રંથિ ગાળ દીધી કે મેલડી છોડે નહીં. અરે એક ને 1000 નારિયેળ ને 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને બાકીના, તો એમ કહી દો, જા દીકરા, હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય, પણ આ કોના માટે? જે ભક્તિ કરતું હોય સ્વાર્થ રહિત, એના માં જોડીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે. પણ જો એને કોમ વારી સમજી એને કોમ કરાવો, એની જોડે સોદા કરો કે મારી મહાકાળી, હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું, તું મારું હોમું નહીં જોતી, અને કોઈ ભુવાના કહેવાથી કદાચ એ મહાકાળીનો દીવો જઈને પધરાયા આવો અને નાખ્યા આવો, તો એ નડક નહીં? કોઈ મેલડીનો દીવો નાખ્યા આવો તો નડક નહીં? જો મારી પર વિશ્વાસ આવતો હોય ને, અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને, તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો, મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેટીમાં થશે. કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દઉં તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ મારી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ વારી મેલડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો, મારું નામ માતા નહીં. જેથી આગળની વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, કશું જ નહીં થાય. પણ એવો ભરોસો રાખી અને હું જે વાતો બતાવું છું ને એ અમલ કરવી પડશે. એમને એમ નહીં થાય. ભુવાઓ, તાંત્રિકો, મૌલવી બધું મેળવું પડશે. જંતર મંતર બધું કાઢવું પડશે મગજમાંથી. જેના વેમ ના હોય ને એને કશું નડતું, જેના મગજમાં શંકા ના હોય ને એને કશું નડતું, જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુઃખ આવતું? દુઃખ આવે છતાંય કદાચ વિચાર આવે ને કે મારી માં બેઠી છે, એનું નામ હારા વિચાર કહેવાય. તો તમારી માને ખબર હોય કે આવા દુઃખમાં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોળામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો તારા તાકાત હોય એટલું આવી જાય હેડ, જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખ તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરીને જતું રે, એનો માં કહેવાય. જેમ કે આ વિધાન બનાયા, પ્રકૃતિના નિયમો બનાયા, એ બધા નિયમો બનાવવા વાળો મારો રોમ છે. હવે જેને નિયમ બનાયા છે, જેને નિયમ બનાયા છે એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને, તો દીકરાઓ ચિંતા ના કરતા. એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો, મેલડી મટી જવું.
વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે, પણ એવો ભરોસો મન માતાને આલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તોય તમારે એકબીજાના ભરોસે રહેવું પડે. રોશો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો, પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે ને. છેલ્લી ઘડીએ બધાય હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય, કે આ સંસારમાં મારું કોઈ નથી. તો સાચી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં. જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં, કઈ યોગ્યતા લાયકાત છે, બે પૈસા કમાવશો, કઈક વસ્તુ છે તમારી જોડે, તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી પાણી પીવડાવશે, ખાવાનો ચાનો ભાવ પૂછશે. જે દાડ આ કશું નહીં રહ્યું ને એ દાડ એ જ સંસાર લાત મારીને કાઢશે કે આ ભાઈ કોણ છે, હું તને નહીં ઓળખતો. તો આવા સંસારના ભરોસે રહેવાય? આવા માણસોના ભરોસે રહેવાય? તો ભરોસો કોનો કરાય? મારા જેવી માતાનો ભરોસો કરાય. અરે સુખમય ભાગીદાર રહું, દુઃખમય ભાગીદાર રહું. એક વખત કદાચ જો બોલી જાઉં ને કે દીકરા ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો તમે ભૂલી જાઓ, હું મેલડી ના ભૂલું. તમે મન છોડી દો, હું તમને ના છોડું. તમને પરાણે પકડી પકડીને મારો શરણ બતાવું કે દીકરા તું અવરી દિશામાં જાય છે, લોકો પર ભરોસો મૂકી દે, દુનિયા પર ભરોસો મૂકી દે, એકમાત્ર મારા ભરોસે થઈ જાજો, તારું જીવન ધન્ય ના બનાવી દો. તો આજે કઈક ની કઈક વાતે આ બાબતે બધી દુઃખી થયા છો ને તમે માતાને માનો કે ના માનો, તમે માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો, જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના, એ આવવાના જ. તમે માતાજી નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ. તમે માતાજીને નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ ને. તો તમે બેઠવાના તો ખરા જ ને. કદાચ નહીં મોનીને જો બેઠશો ને તો કદાચ મરવાના વિચારે આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી, લાય હવે હું સુસાઇડ કરી લઉં, આત્મહત્યા કરી લઉં. પણ જ્યારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, હેડ છોડ, જે હોય બધું પતાવી દેશે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેલડી પ્રત્યેનો આવતો હોય ને કે કુખાર મેલડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું, માં તું જોજે જોજે જોજે, તો હું જોતી જ હોવ. મરવા નહીં દઉં, ગોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું, દુઃખ આવવાનું જ છે, વેઠવાનું એ વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું એ આવવાનું જ છે. તમે જેવા કર્મો કર્યા કર્મો અનુસાર ચક્ર ચાલતું હોય. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે શુભ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા હોય, એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં સુખ આવે. તમે ખોટા કર્મો કર્યા હોય તન મન વચનથી, બરાબર, તો એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં દુઃખ આવે. તો તમે પાપ પુણ્ય જીવનમાં નથી કર્યા છે દરેકે. થોડું પાપય કર્યું ને પુણ્ય કર્યા, કદાચ પાપ વધારે કર્યા પુણ્ય ઓછા કર્યા, કોઈ પુણ્ય વધારે કર્યા પણ પાપ ઓછા કર્યા. પણ આ સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી કોઈ પાપ કર્મ ના બન્યું હોય.
અને શાસ્ત્રો તો એવું કહે છે, ધર્મ એવું કહે છે, સનાતન હિન્દુ ધર્મ એવું કહે છે કે આ કર્મો તો જન્મો જન્મ ના હોય છે. તમારા એક જન્મ નહીં, કરોડો જન્મ થયા છે ધરતી પર, ક્યારેય તે તમે મરતા નથી. તમારું શરીર મરી જાય, આત્મા અવિનાશી છે. આત્માનો અને પરમાત્માનો સંબંધ છે, નહીં ખબર તમને? તો એવા ભગવાનની લીલા કથાઓ કદાચ કોઈએ હોંભરી હોય, જોયું હોય ને, તો થોડું ઘણું ધર્મનું જ્ઞાન આવે, વિશ્વાસ વધે. એની કથાઓ સાંભળવાથી, એની લીલાઓ સાંભળવાથી, એના ભજન સાંભળવાથી, જૂના ભક્તોના કદાચ ચરિત્ર સાંભળવાથી કદાચ તમારા જીવનમાં એક ધીરે ધીરે ભરોસો આવે કે ભગવાનની લીલા, માતાજીની લીલા શું હોય છે. અને એ ભક્તોના અનુભવથી તમે અનુમાન કરો ને, ખાલી સ્વીકાર કરો ને, તો તમને ભરોસો એવો આવે કે જો આવા મોટા મોટા જબરા દુષ્ટોનો કદાચ ઉદ્ધાર કરી દીધો ભગવાને, તો અમારો કેમ નહીં થાય? અમારું ભલું કેમ નહીં થાય? અમને સુખ ચમ નહીં આવે? જાણો છો ને બધી વાતો? જેસલ જાડેજા, કચ્છનો કાળુનો નાગ, કેટલા પાપ કર્યા, છતાંય તેણે છેલ્લે પોકાર કર્યો ને, તારે ભગવાને કદાચ એને મોક્ષ આલ્યો. આજે એની સમાધિ પૂજાય છે. પણ જેણે જેણે એક વખતે તે નાભીથી કરેલા પાપને પોકાર ને પોતાની કુળદેવી સમક્ષ, કે મારા જેવી મેલડી સમક્ષ, કે ભગવાનની સમક્ષ, તમે જેને માનતા હોય એની સમક્ષ જઈ અને બસ એક અંદરથી એક પસ્તાવો પેદા કરે અને રોઈ જાય ને કે માં, આજ લગીને આવા ગુનાહ થયા, પણ હવે મારે માં કોઈ પાપ ના થાય એની સંભાળ રાખજે. તો એક વખત ભગવાન બધા પાપ માફ કરી દે. તમારા દુઃખોનું કારણ શું? તમારા જીવનમાં કરેલા પાપ કર્મ, એ તમારા દુઃખોનું કારણ ઊભું થાય છે. બીજી બધી વસ્તુ તો નિમિત્ત બને, ગ્રહો નિમિત્ત બને, દેવ નિમિત્ત બને, ભૂત નિમિત્ત બને, ચુડેલ નિમિત્ત બને. કશું ગોડા જો કદાચ કહારા કર્મો હોય ને, તો કોઈ પિતૃ દોષય નહીં નડતો, કોઈ ભૂમિકાના દેવાય નહીં નડતા, કોઈ પેઢીઓની માતા નહીં નડતી, કોઈ કશું જ નડતું નથી. પણ આજ કદાચ તમારે દુઃખ આવવાનું હોય ને, અને દુઃખ વેઠવાનું હોય ને, એ તમારા કર્મો અનુસાર, એટલે શું કરે? એ દુઃખનો સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે. એટલે દુઃખ આવે ને એટલે માણસ શું કરે? એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે, જાત જાતનું જગ્યાએ જાય, જોવડાવે, વારણ કારણ કરાવે, વિધિ કરાવે, કંઈક કરતા દુઃખ જતું રહે, દુઃખ જતું રહે. પણ દુઃખ તો છે ને, જો લગીન તમારો સમય નહીં બને ને, જો લગીન તમારો અંતર આત્માથી પસ્તાવો નહીં થાય ને, તો લગીન દુનિયાના કોઈ ભગવાન જો કદાચ તમને સુખી કરે, મને માતાને કહેજો. કોઈ